તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની YouTube ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મોટી અને અગત્યની માહિતી તમારા સૌ માટે લઈને આવી છું, કારણ કે ખેડૂત મિત્રો આપણે આજની વિડીયોમાં જાણવાના છીએ કે ખેતીની જમીન ઉપર આવેલું વીજ કનેક્શન તમારા પિતાના નામે ચાલતું હોય, હવે તમારા પિતા અત્યારે હયાત છે અને ખેતીની જમીનના સાલબાર તેમના પુત્રના નામે ચાલે છે, એટલે કે તમારા નામે ચાલે છે, તો હવે તમારા પિતાના નામે ચાલતું ખેતીવાડી વીજ કનેક્શન છે એટલે કે લાઇટ બિલ છે દોસ્તો, તે હવે તમારા નામે ટ્રાન્સફર કરાવવા માટે કઈ પ્રોસેસ કરવી પડશે અને તમારે કેટલાનો ખર્ચો થશે તેના વિશેની સંપૂર્ણ વિગત છે દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। અને સાથે સાથે જણાવીશું કે ડોક્યુમેન્ટ પણ કયા જોશે આ કામગીરી કરવા માટે, તેના વિશેની પણ માહિતી આપણે જાણીશું। તો દોસ્તો વિડીયોને શરૂ કરું તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત મિત્રો અમારી YouTube ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો ખેડૂત મિત્રો, તમારા પિતાના નામે ચાલતું વીજ કનેક્શન તમારા નામે ટ્રાન્સફર કરાવવા માટે એક સહમતિ પત્ર 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમારે બનાવવાનું રહેશે। જેમાં ડોક્યુમેન્ટની દોસ્તો આપણે સૌ વાત કરીએ ને તો તમારે 4 પ્રકારના ડોક્યુમેન્ટ જોશે, જેમાં તમારા પિતાનું આધાર કાર્ડ, તમારો પિતાનો એક ફોટો, 7 બારના ઉતારા અને લાઇટ બિલ, આટલી વસ્તુ દોસ્તો તમારે સાથે રાખવાની રહેશે આ પ્રોસેસ કરવા માટે। આ એક સહમતિ પત્ર દોસ્તો બનાવવાનું રહેશે, જે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બનાવી અને નોટરી કરાવી અને તમારે કચેરીએ દેવાનું રહેશે। જે કાંઈ પણ તમારી કચેરી લાગુ પડતી હોય, PGVCL, DGVCL, UGVCL, MGVCL, જે કાંઈ પણ લાગુ પડતી હોય ત્યાં આપવાનું રહેશે। હવે તમને સૌને જણાવીએ કે તમે જે સહમતિ પત્ર બનાવો છો તેમાં તમારે શું લખવાનું હોય છે। તો પિતા લખી આપે કે મારા નામે જે વીજ કનેક્શન XYZ ચાલે છે, એટલે કે જે કોઈ પણ વીજ કનેક્શન નંબર ચાલે છે તે વીજ કનેક્શનવાળી ખેતીની જમીન મારા પુત્રના નામે ચાલે છે, એટલે કે પિતાએ ગમે તે રીતે તે જમીન તેના પુત્રને આપી હોય, વેચણીથી આપી હોય કે પછી પોતાનું નામ કમી કરી નાખ્યું એટલે ડાયરેક્ટ પુત્રના નામે તે જમીન ટ્રાન્સફર થઈ ગઈ હોય, તેથી તે તમારા પુત્રના નામે જમીન ચાલે છે, એટલે કે તે દાદા લખી આપે છે, પિતા લખી આપે છે કે ભાઈ આ જમીન મારા પુત્રના નામે અત્યારે ચાલે છે અને તેમાં જે આવેલું વીજ કનેક્શન છે તે મારા નામે ચાલે છે, તેથી મારા નામે ચાલતું વીજ કનેક્શન મારા પુત્રના નામે ડિપોઝિટની રકમ સહિત, આ વસ્તુ દોસ્તો ખાસ લખાવજો, ડિપોઝિટ શબ્દ ખાસ લખાવજો સહમતિ પત્રની અંદર, કારણ કે આ નહીં લખેલો હોય ને તો કદાચ તમારી કચેરીમાં તમારું કાગળિયું છે તે ચલાવશે નહીં, જે તમે નોટરી કરાવ્યું છે તે। તેથી કરીને ડિપોઝિટની રકમ સાથે નામ ટ્રાન્સફર થઈ તેમાં અમારી તમામ પ્રકારની સહમતિ છે, તેમાં અમને કોઈ પણ પ્રકારના વાંધા તકરાર નથી, એટલો શબ્દ દોસ્તો આવવો જ જોઈએ આની અંદર। આ જે પેરેગ્રાફ મેં તમને જણાવ્યો દોસ્તો, આ પેરેગ્રાફ છે તે આની અંદર આવવો જ જોઈએ સહમતિ પત્રની અંદર, જેથી કરીને તમારું કામ છે તે અટકે નહીં। દોસ્તો આ કર્યા બાદ તમારે શું કરવાનું રહેશે, આ લખાણ છે તેને 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બનાવવાનું રહેશે, જેમાં આપણે નોટરીને વગેરે વસ્તુ કરવાની રહેશે અને નોટરી વકીલ પાસે નોટરી થઈ ગયા બાદ તે તમારે જે કાંઈ પણ કચેરી લાગુ પડતી હોય ત્યાં તમારે આ લખાણ દેવાનું રહેશે, જેથી કરીને તમારા પિતાના નામે જે ચાલતું વીજ કનેક્શન છે તે તમારા નામે ટ્રાન્સફર થઈ જાય। તો દોસ્તો હવે તમને સૌને જણાવી દઈએ કે આ લખાણ બનાવવા માટે તમારે કેટલા રૂપિયાનો ખર્ચો થશે। તો 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જેવું કે બનાવવાનું રહેશે આ કરાર, જેમાં 300 રૂપિયા સ્ટેમ્પ પેપરના થશે, જે ફિક્સ જ છે 300 રૂપિયા થશે। બીજા નંબરે લખાણનો ખર્ચ અંદાજિત દોસ્તો 200 રૂપિયા જેવો થશે, અંદાજિત કહું છું, બધે જગ્યાએ અલગ અલગ હોઈ શકે। ત્યારબાદ નોટરીનો ખર્ચ અંદાજિત 200 રૂપિયા જેવો થઈ શકે। ટોટલ તમારે 700 થી 800 રૂપિયામાં તમારે આ કામગીરી છે તે થઈ જશે, એટલે કે ટોટલ અંદાજિત તમારે ખર્ચો 700 થી 800 રૂપિયા હોઈ શકે છે। ખાસ નોંધ દોસ્તો તમને સૌને જણાવી દઉં કે નોટરી ખર્ચ તથા લખાણ ખર્ચ બધે અલગ અલગ હોઈ શકે છે, જેથી કરીને ફિક્સ આટલો જ ખર્ચો આવે તેવું જરૂરી નથી। બધી જગ્યાએ મોટા સિટીમાં કદાચ અલગ અલગ ખર્ચ હોય, નાના ગામની અંદર કંઈક અલગ ખર્ચ હોય, તેથી કરીને ફિક્સ ના કહી શકાય। તો દોસ્તો આ ખર્ચની વિશેની વાત કરી દીધી, સાથે તમને ડોક્યુમેન્ટ પણ જણાવી દીધા અને કેવી રીતે તમે આ ટ્રાન્સફર કરાવશો તેની પ્રોસેસ પણ તમને સૌને જણાવી દીધી કે ભાઈ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમારે આ લખાણ કરવાનું રહેશે, જે લખાણ કર્યા બાદ તમારા પિતાના નામે અથવા તો તમારા માતાના નામે, જો માતાના નામે વીજ કનેક્શન ચાલતું હોય તો પણ તમારે આ પ્રકારની પ્રોસેસ જ કરાવવાની રહેશે। એટલા માટે દોસ્તો જો આ પ્રોસેસ મેં તમને સૌની જણાવી દીધી કે કેવી રીતે તમારે કામગીરી કરવાની રહેશે જો તમારા પિતાના નામે વીજ કનેક્શન ચાલતું હોય તો। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ વિડીયો જોયા બાદ તમને મદદ મળી હશે કે ભાઈ કેવી રીતે અમારે આ કામગીરી છે તે કરવાની રહેશે। જો વિડીયો પસંદ આવ્યો હોય ને દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા આવ્યા હો તો અમારી YouTube ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।